નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 1 ફેબ્રુઆરી 2024 રોજ ભારતના માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન ભારત સરકારનું જે વચગાળાનું બજેટ છે કે નરેન્દ્ર મોદી સરકારનું જે વચગાળાનું બજેટ તે રજૂ કરવા જઈ રહ્યા છે મિત્રો. અને આ બજેટમાં મિત્રો અત્યારે હાલ ખૂબ જ મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે કે સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટી 3 મહત્વની જાહેરાત થવાની છે આ બજેટમાં. તો તેના જે અંગત સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે કયા કયા જે મહત્વના 3 જે છે તે મિત્રો કર્મચારીઓ માટે 3 મોટી ભેટ સરકાર જાહેર કરવાની છે બજેટમાં આવતીકાલે. એના વિશે વિગતવાર જાણીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓ અને સરકારી પેન્શનર્સ માટેના યોજનાઓ માટેના જે પરિપત્રો અને વિવિધ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારામન નાણામંત્રી ભારત સરકાર દ્વારા વચગાળાનું જે નરેન્દ્ર મોદી સરકારનું જે બજેટ છે તે રજૂ કરવા જઈ રહ્યા છે. અને આ વચગાળા બજેટમાં સરકારી કર્મચારીઓને મિત્રો 3 મોટી ભેટ જે છે તે મળવા જઈ રહી છે મિત્રો. તો મિત્રો બજેટ 2024 નવીનતમ અપડેટ આવી ગયું છે કે 1 ફેબ્રુઆરી 2024 રોજ દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં તેમના કાર્યકાળનું 6થું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમાજના તમામ વર્ગોને બજેટ લઈને હંમેશા અલગ અલગ અપેક્ષાઓ હોય છે, પરંતુ આ વખતે સરકારી કર્મચારીઓને 3 મોટી ભેટ મળવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે, અથવા તો મિત્રો 18 મહિનાના જે મોંઘવારી ભથ્થાનું એટલે કે ડીએનએસ એલાઉન્સનું જે એરિયસ છે તે અંગે પણ મોટી જાહેરાત થઈ શકે છે. જે આપણે વિગતવાર જાણીએ કયા કયા મિત્રો જે છે મિત્રો જે જાહેરાત થઈ શકે છે. તો ભારતનું બજેટ 2024 રજૂ થવામાં આવે માત્ર 2 દિવસનો સમયગાળો છે, એટલે આવતીકાલે થઈ જશે મિત્રો બજેટ રજૂ. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાના બજેટ 2024 થી સરકારી કર્મચારીઓને વિશેષ અપેક્ષાઓ છે. દેશમાં થોડા મહિનામાં ચૂંટણી યોજા જઈ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર મોટી જાહેરાત કરી શકે છે. સરકાર બજેટમાં સરકારી કર્મચારીઓના પગારને લઈને લોકપ્રિય જાહેરાતો કરી શકે છે. કર્મચારીઓને આશા છે કે સરકાર તેમના પગાર અંગેની માંગણીઓ સ્વીકારશે. હવે જોવાનું એ રહેશે કે શું સરકાર 2024ના બજેટમાં એટલે કે આવતીકાલના બજેટમાં ફિટમેન્ટ ફેક્ટરમાં શું વધારવા, 8મું પગાર પંચ લાવવા અને કોરોના કાળનું એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2020 સુધીનું જે 30 જૂન 2021 સુધીનું જે મિત્રો 18 મહિનાનું ડીએ અને એલાઉન્સ છે તે એરિયસ અંગે જાહેરાત કરશે કે નહીં. શું કરશે મિત્રો નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ 3 જાહેરાતો? તો મિત્રો 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી પગાર સુધારાની માંગ કરી રહ્યા છે. આ બાબતે સરકારી કર્મચારી મંડળ સાથે અનેક વખત ચર્ચા કરવામાં આવી છે. જો સરકાર બજેટમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે તો કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર જે 18,000 રૂપિયા છે તે વધીને 26,000 રૂપિયા થઈ જશે. એટલે કે જે બેઝિક પગાર છે તે આપોઆપ 8,000 રૂપિયા વધી જશે મિત્રો. શું 8મા પગાર પંચને લઈને કોઈ જાહેરાત કરશે? તો કેન્દ્રીય બજેટ 2024માં 8મા પગાર પંચની જાહેરાત કરી શકે છે મિત્રો નિર્મલા સીતારામન. જો સરકાર આવું કરશે તો નાની પોસ્ટ પર કામ કરતા સરકારી કર્મચારીઓનો પણ પગાર વધી જશે. જો કે સરકારે એવું કહ્યું હતું કે હાલમાં 8મું પગાર પંચ લાવવાનું કોઈ વિચાર કરી રહી નથી, પરંતુ આ ચૂંટણીનું વર્ષ છે, ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની હોવાથી સરકાર આ પ્રસંગે કર્મચારીઓને સારા સમાચાર આપી અને 8મું પગાર પંચનું ગઠન કરી શકે છે મિત્રો. 18 માસનું જે ડીએનએસ બાકી છે તે મિત્રો, તો કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈ વર્ષમાં 2 વખત કેન્દ્રીય કર્મચારીઓ સાથે રાજ્ય સરકારના જે મોંઘવારી ભથ્થા છે ડીએમાં તેમાં વધારો કરે છે. પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે જાન્યુઆરી 2020 થી લઈ અને જૂન 2021 સુધી એમ કુલ 1.5 વર્ષ એટલે કે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું વધાર્યું નહોતું. આ પછી સરકારે 1 જુલાઈ 2021 રોજ સીધા મોંઘવારી ભથ્થામાં 11% વધારો કર્યો હતો. તે પહેલા 3 વખત ડીએમાં સુધારો ન કરવા પર કંઈ જ કહેવામાં આવ્યું નહોતું. જો કે તે સમયે મોંઘવારી ભથ્થું 17% હતું, જે 11% વધારીને 28% કરવામાં આવ્યું હતું. ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓને પણ સરકાર પાસેથી 18 મહિનાનું ડીએનું એરિયસ મળવાની આશા છે. જો કે સરકારે ઘણી વખત કહ્યું છે કે તે 18 મહિનામાં બાકી રહેલા જે ડીએના જે તફાવત છે તે ચૂકવવાનો કોઈ ઈરાદો નથી. ત્રીજો છે મિત્રો એનપીએસ પર મોટો નિર્ણય. સરકાર 75 વર્ષથી વધી વયના વરિષ્ઠ નાગરિકો માટે યોગદાન અને ઉપાડ પર કર રાહતો વધારીને એનપીએસને વધુ આકર્ષક બનાવી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એટલે કે પીએફઆરડીએ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓફિસ ઈપીએફઓ સાથે એમ્પ્લોઈઝ દ્વારા યોગદાન માટે ટેક્સેશન મોરચે સમાનતાની વિનંતી કરી છે. વચગાળાના બજેટમાં આ અંગે કેટલીક જાહેરાતો થવાની ધારણા છે. હાલમાં કર્મચારીઓ માટે કાર્પસ માટે નોકરીદાતાના યોગદાનમાં અસમાનતા છે, જેમાં કોર્પોરેટ યોગદાનનો 10% સુધી મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાને એનપીએસ યોગદાન માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ઈપીએફઓમાં આ કિસ્સામાં 12% છે મિત્રો. ડેલોઇટની બજેટ અપેક્ષાઓ મુજબ એનપીએસ દ્વારા લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપવા અને 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે કરનો બોજ ઘટાડવા માટે એનપીએસના વાર્ષિક ભાગને 75 વર્ષની વય ધરાવતા જે મિત્રો પેન્શનર્સ હોય તેમના માટે કરમુક્ત બનાવવામાં આવશે. નાણાકીય સલાહકાર અને ઓડિટ સેવા કંપની ડેલોઇટના જણાવ્યા મુજબ
એનપીએસ ને વ્યાજ અને પેન્શન સાથે જોડી શકાય છે. તેથી 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને એનપીએસ માંથી પ્રાપ્ત આવક પર રિટર્ન ફાઇલ ન કરવું પડે. હાલમાં 60% એકમ રકમ ઉપાડી શકાય છે મિત્રો, જે કરમુક્ત છે. નવી કર વ્યવસ્થા હેઠળ એનપીએસ યોગદાન માટે કર મુક્તિ પ્રદાન કરવાની માંગ છે. હાલમાં કલમ 80CC-D1B હેઠળ વ્યક્તિનું એનપીએસમાં ₹50,000 સુધીનું યોગદાન જૂના કર શાસન હેઠળ કપાતપાત્ર છે. પરંતુ નવા કર શાસન હેઠળ આ જૂની ટેક્સ સિસ્ટમમાં કલમ 80C હેઠળ ઉપલબ્ધ ₹1.5 લાખની કર રાહત કરતા વધુ છે. સરકારી કર્મચારીઓના સંદર્ભમાં સરકારે ગયા વર્ષે પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા અને તેના સુધારણા માટેના પગલાં સૂચવવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક કરી છે. સોમનાથનના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી હજુ સુધી પોતાનો રિપોર્ટ સોંપ્યો નથી. તો મિત્રો, આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે તે બજેટમાં મિત્રો સરકાર સરકારી કર્મચારીઓને 3 મોટી ભેટ આપી શકે છે. જેમાં એક છે મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે, સાથે જ 8મા પગારબંધની જાહેરાત કરી શકે છે, અને કોરોના કાળનું જે મિત્રો એરિયસ બાકી છે 18 મહિનાનું, તેના વિશે પણ કંઈક ચર્ચા કરી શકે છે, અને સાથે જ એનપીએસના જે નિયમો છે મિત્રો તેમાં સુધારો કરી શકે છે. આશા રાખીશું કે કેન્દ્રીય કર્મચારીઓ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ બજેટ ખૂબ જ આશાવાદ અને ફળદાયી નીવડે તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.